સુખ સંપત કરુણાનિકેતન વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ હરિદ્વાર પધાર્યા છે. હરિદ્વારમાં તપોવન, ત્યાંથી નીકળી ગંગાજીના કિનારે ચાલી અને લક્ષ્મણ ઝૂલા પધાર્યા છે. અહીં ગંગાના કિનારા ઉપર લક્ષ્મણજીએ 12 વર્ષ સુધી તપ કર્યું હતું. એમના એ સ્થાન ઉપર સુંદર મોટું મંદિર છે. એમાં લક્ષ્મણજી અને ધ્રુવજીની મૂર્તિઓ પધરાવેલી છે. તમે ગયા છો દાદા? તો હજુ અહીં ગંગાજીનો પટ વધારે પહોળો અને ઊંડો છે. લક્ષ્મણ ઝૂલા ઉતરીને પૂર્વ તરફ જ્યાં ઘાટ બાંધ્યો છે ત્યાંથી જ બદ્રીનાથ અને કેદારનાથનો કઠિન માર્ગ શરૂ થાય છે. નીલકંઠ પ્રભુ મંદિરની પાસે પહોંચ્યા ત્યારે લક્ષ્મણજીએ એમને જોયા. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામચંદ્રજીના જેવા નીલકંઠ વર્ણી પ્રભુના સ્વરૂપને દેખીને લક્ષ્મણજી અતિ આનંદિત થયા. લક્ષ્મણજી સુંદર રાજાના જેવું રૂપ લઈને એકદમ દોડીને વર્ણી પ્રભુના ચરણોમાં નેહ ભાવથી પડ્યા. ત્યારે નીલકંઠ પ્રભુએ એમને ઉઠાડ્યા અને કુશળતાથી બાથમાં લઈને ભેટ્યા. લક્ષ્મણજી વર્ણી પ્રભુનો હાથ પકડીને પોતાના મંદિરમાં લઈ ગયા અને સુંદર ઉતારો આપ્યો. પછી લક્ષ્મણજીએ 2 હાથ જોડી સન્મુખ ઊભા રહીને પૂછ્યું કે હે સ્વામી, આપ અત્યારે ક્યાંથી પધાર્યા છો? એ બહુ નામી, આપણે મળ્યા એને ઘણા યુગ વીતી ગયા. ત્યારે વર્ણી પ્રભુએ કહ્યું, ભાઈ, તમે ગંગાના કિનારે તપ કરો છો એ સાંભળીને હું અહીં આવ્યો છું. જેમ તમે તપ કરો છો એમ હું પણ તપ કરું. આવો દ્રઢ વિચાર મેં મારા અંતરમાં કર્યો છે. તે સિવાય અત્યારે ભૂમિ ઉપર અસુરનો ભાર વધી ગયો છે, એને ઉતારવો છે. એટલા માટે હું ફરીથી આ જ ભૂમિ ઉપર પ્રગટ થયો છું. અત્યંત ઊંચા કુળના વિપ્ર ધર્મદેવને ઘરે આ વખતે મેં અવતાર ધાર્યો છું. અનંત અસુરોનો સંહાર કરવા મેં પહેલાં 2 અવતાર ક્ષત્રિય જાતિમાં લીધા. સહસ્ત્રાર્જુનના સમયમાં મેં ઋષિ કુળમાં અવતાર ધાર્યો હતો. ત્યારે તે ક્ષત્રિયો અત્યંત ઉન્મત્ત થઈ ગયા હતા. તેઓ ઋષિઓની મર્યાદા રાખતા નહીં. બધા ક્ષત્રિયો રાજાઓ ઘણા ઉદ્ધત થઈ ગયા હતા. જ્યારે તેઓ ઋષિઓ પાસેથી પણ કર લેવા માંડ્યા અને એને મારવા માંડ્યા, ત્યારે એમના અધર્મને દેખીને મેં પ્રલય સમયનો ગુણ ધાર્યો. હાથમાં ફરસી લીધી. 21 વખત ભૂમિ ઉપર ફરી અને ક્ષત્રિયોનો નાશ કર્યો પરશુરામ. આ વખતે તો મેં બ્રાહ્મણના કુળમાં અવતાર લઈને
સાધુઓના ગુણોને સ્વીકાર્યા છે. માટે સાધુતામાં રહીને હું અધર્મનો ઉચ્છેદ કરી દઈશ. કોઈ રાજાના હાથે હું અસુરોનો વિનાશ કરાવીશ. એમાં વાર નહીં લાગે. હવે ન્યાયવાળો રાજા થશે. હવે જે કોઈ ન્યાય નીતિના ગુણને નહીં રાખે એને વારંવાર દુઃખ આવશે. અત્યારે મારો એક એવો સંકલ્પ છે કે અન્યાયીનો વિનાશ થશે જ. મેં અન્યાયીને બચાવે નહીં, જે અન્યાયીને બચાવે નહીં, જે અન્યાયીને અણસમજુ કહીને છોડી દે નહીં, એટલા માટે કોઈ એક એવો રાજા થશે કે એને હાથે અન્યાયીના વંશનો નાશ થશે. જે અન્યાય કરશે તે ગાંડો ગણાય છે અને એનું ક્યાંય ઠેકાણું રહેશે નહીં. જે વિચાર કરીને સમજીને ચાલશે, વર્તશે, એની શુભ કીર્તિ આ લોકમાં વધશે. નીલકંઠ પ્રભુના મુખથી બધું સાંભળી અને લક્ષ્મણજી અતિશય ખુશ થઈ ગયા. વર્ણિ પ્રભુની મરજી વિચારીને બોલ્યા, આપ આજ્ઞા કરો તેવી હું સેવા કરું. હું સેવક છું અને આપ તો મારા મોટા દેવ છો. આ વાત ચાલે છે ને ત્યારે ત્યાં ગંગાજી મૂર્તિમાન પ્રગટ થયા અને નીલકંઠ વર્ણિ પાસે આવીને બોલ્યા, હું રસોઈ બનાવીને લાવું છું. તમે મનમાં કાંઈ ચિંતા કરશો નહીં. મારા ઘરમાં અન્નનો કોઈ પાર નથી અને મને કોઈ રોકનાર કે ટોકનાર નથી. આમ કહીને ગંગાજી રસોઈ તૈયાર કરવા ચાલ્યા ગયા. લક્ષ્મણજી તો મનમાં વિચારતા જ રહ્યા. એ વખતે એને અપરંપાર મેવા અને મીઠાઈઓ લાવીને મૂક્યા. વર્ણિ પ્રભુએ દેવને નૈવેદ્ય ધરાવ્યું. પછી પ્રસાદીને પ્રેમથી જમ્યા. લક્ષ્મણજીનો પૂર્વનો સ્નેહ વિચારી પછી એને પ્રસાદી આપી. લક્ષ્મણજી તુરંત ગાળેલું પાણી લઈ આવ્યા. તે નીલકંઠ પ્રભુએ હેતથી પીધું. આમ વર્ણિજીની લક્ષ્મણજી સેવા કરવા લાગ્યા. પછી નીલકંઠ વર્ણિએ પોતાના હૃદયમાં પ્રેમ લાવીને ભાવથી લક્ષ્મણજીને પૂછ્યું, આપણે 12 વર્ષ સુધી વનમાં સાથે રહ્યા. વનમાં જાનકીજી પણ સાથે હતા. ત્યારે તમે મારી ઘણી સેવા કરી હતી. દિન પ્રતિદિન અધિક આવતા દુઃખોને ખૂબ જ સહન કર્યા. છતાં તમે ક્યારેય મારો સાથ છોડ્યો નથી. રામા અવતાર વખતે મેં તમને ઘણું દુઃખ દીધું હતું તો પણ તમે ક્યારેય મારો અવગુણ લીધો નહીં. તે તમારા મોટા ગુણને હું સમજું છું. ઝાઝા હેત સિવાય આવું થાય નહીં. મનુષ્યને જ્યારે દુઃખ આવી પડે છે ને ત્યારે કોઈ મદદ કરતું નથી. દુઃખને સમયે આવીને જે મદદ કરે છે એના સમાન બીજો કોઈ મિત્ર કહેવાય નહીં. સુખના સમયમાં બધા આપણી પાસે આવે પણ દુઃખના સમયમાં જે આવે એ સાચો મિત્ર કહેવાય. તેથી તમારો યશ 14 લોકમાં પ્રસિદ્ધ છે. જગતમાં ભગતો ઘણા થયા પણ તમારા જેવો બીજો કોઈ સેવક થયો નથી. હું રાત દિવસ તમને સંભાળું છું. એમાં વનવાસને જ્યારે સંભાળું છું ને ત્યારે તો હું રડી પડું છું. મને પ્રસન્ન કરવા માટે તો આ લોકના સુખનો બધો સમાજ ઘણા ભક્તોએ છોડી દીધો હતો. આવી રીતે
આ લોકના સુખને છોડનારા આ ધરા ઉપર પ્રિયવ્રત અને પ્રહલાદના જેવા અનંત રાજાઓ થઈ ગયા. હરિશ્ચંદ્ર, મયુરધ્વજ, રંતિદેવ, ચિત્રકેતુ પણ એવા રાજાઓ થયા છે. પ્રારબ્ધને વશ થઈને તો માણસ એટલા અનંત અપાર દુઃખો સહન કરે છે કે એનો છેડો જ આવતો નથી. તો પણ એ કષ્ટોને સહન કરવાથી હું એના ઉપર ક્યારેય રાજી થતો નથી. ઉલટાનું મર્યા પછી બધાને જમપુરીમાં જવું પડે છે. જીવ પ્રાણી માત્રના શિર ઉપર કર્મવશ દુઃખો તો રહ્યા જ છે. તમે જુઓ, કર્મને વશ થઈને માણસો કેવા દુઃખ ભોગવતા હોય છે. મને તજી દઈને જીવ જે અન્ય સુખની આશા રાખે છે ત્યાં સુધી એના દુઃખોનો સદંતર નાશ થતો નથી. જે જીવ પરમાત્મા સિવાય અન્યની આશા રાખે છે એ મરીને જમપુરીમાં જાય છે. એના ઉપરથી ક્યારેય 184 મટતી નથી. વારંવાર દુઃખ ભોગવ્યા જ કરે છે. પછી 4 ઘડી દિવસ બાકી રહ્યો. 1 ઘડી એટલે 24 મિનિટ, એટલે સૂરજ આથમવાની એટલી વાર હે 4 ઘડી. ત્યારે ગંગાજી વિવિધ પ્રકારના ભોજન લઈને આવ્યા. એની સાથે અપાર સેવકો હતા. ગંગાને કિનારે ખુલ્લી જગ્યામાં ઘણો સારો ચોક હતો. એમાં ચોકી ઢાળી, એ ઉપર નીલકંઠ પ્રભુ જમવા બેઠા. અનંત પ્રકારના ભોજનોને દેખીને વર્ણિ પ્રભુ મંદ મંદ હસવા લાગ્યા. સુખનું મૂળ શ્યામ સુંદર નીલકંઠ પ્રભુ અત્યંત ભાવથી બધું જમ્યા. હો, ગંગાજી થાળ લાવ્યા. વર્ણિએ થાળ જમી રહ્યા પછી ચડું કરી જળપાન કર્યું. એમાંથી એક થાળની પ્રસાદી લક્ષ્મણજીને આપી અને બાકીનું બધું ગંગાજીએ લીધી. એ વખતે ગંગાજીએ પોતાના સેવકોની સાથે નીલકંઠ વર્ણિની પૂજા કરી. તેઓના ચરણોને કેસર, ચંદન, ચરચી, પછી પોતાની છાતી ઉપર લીધા. યતિ એવા લક્ષ્મણજીએ પણ અનેક પ્રકારનો પૂજાપો લાવી વર્ણિ પ્રભુના અંગો ઉપર કેસર ચંદનની ચર્ચા કરી. પુષ્પોના આભૂષણો અત્યંત પ્રેમથી પહેરાવી અને આરતી ઉતારી. વર્ણિરાજને પ્રાર્થના કરતા કહ્યું કે પ્રભુ, આપ આવા અને આવા નિરંતર મારી સમીપે રહો. લક્ષ્મણજીનો નિર્મળ પ્રેમ જોઈને વર્ણિ પ્રભુ એના ઉપર પ્રસન્ન થઈ અને વરદાન આપ્યું. અહીં વર્ણિરાજે સામ શ્રાવણીએ ઉપવીત બદલી. પછી લક્ષ્મણજીના મંદિરમાં એક રાત રોકાણા. બીજે દિવસે નીલકંઠ વર્ણિએ લક્ષ્મણ ઝૂલાથી ઉતરી પૂર્વ તરફ બદ્રીનાથના રસ્તે પ્રયાણ કર્યું. આજે પણ આ લક્ષ્મણજીનું મંદિર મોજૂદ છે. સરસ મજાનું છે. હવે ભગવાનને બદ્રીનારાયણ જવું છે. તપોભૂમિ ઋષિકેશ એક અવલોકન. ઋષિક એટલે ઇન્દ્રિય, ઈશ એટલે સ્વામી. ઋષિકેશ, ઋષિ એટલે ઋષિક એટલે ઇન્દ્રિય અને ઈશ એટલે સ્વામી. જ્યાં ઇન્દ્રિયો ઉપર સંયમ સહેજે કેળવાય એવું સ્થાન એટલે ઋષિકેશ. આ ઋષિકેશ ઋષિઓની તપોભૂમિ હતી.
પૂર્વે અહીં રાક્ષસોનો સંહાર કરીને આ ભૂમિ ઋષિઓને સાધના કરવા માટે અર્પણ કરી. સદીઓથી ઋષિકેશ ભારત દેશની સાધના ભૂમિ ગણાય છે. ઋષિકેશ આપણા દેશનું એક મહત્વનું આધ્યાત્મિક કેન્દ્ર છે. આજે પણ ઋષિકેશ હરિદ્વારની આજુબાજુના જંગલોમાં અને ગંગા કિનારે અનેક સાધના પરાયણ સંતો વસે છે. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ ચારેય ભાઈઓએ અહીં તપશ્ચર્યા કરી હતી એવું માનવામાં આવે છે. તેથી ઋષિકેશમાં ચારેય ભાઈઓના મંદિરો પણ છે. ઋષિકેશની ચારે બાજુ શિવાલિક પહાડો અને ગાઢ જંગલો છે. આ જંગલોમાં જંગલી હાથીઓ, વાઘ, દીપડા આદિ પ્રાણીઓ પણ વસે છે. બંને બાજુ વૃક્ષાચ્છાદિત પહાડો વચ્ચેથી વહેતી ભાગીરથી ગંગાનું દ્રશ્ય અહીં ઘણું નયનરમ્ય લાગે છે. લક્ષ્મણ ઝૂલા તરફથી વેગથી વહી આવતી ગંગા અહીં હિમાલયના દ્વારમાંથી બહાર નીકળતી હોય એવું સ્પષ્ટ દેખાય છે. ઋષિકેશમાં અનેક આશ્રમો, મંદિરો, તીર્થો, સાધના કેન્દ્રો અને ધાર્મિક સંસ્થાઓના મથકો છે. એકાંત સેવી સાધકો, વાનપ્રસ્થો અને નિવૃત્ત જીવન ગાળવા માટે આવેલા ગ્રસ્તો પણ અહીં ઘણા છે. તેથી જ આપણા સૌના મનમાં ઋષિકેશ શબ્દ અધ્યાત્મવાચક બની ગયો છે. ઋષિકેશના બે વિભાગો છે. પહેલો, ચંદ્રભાગાથી દક્ષિણે ઋષિકેશ શહેર છે. બીજું, ચંદ્રભાગાથી ઉત્તરે મુનિકી રેતીનો વિસ્તાર છે. મોટા ભાગના આશ્રમો મુનિકી રેતી વિસ્તારમાં છે. શહેર વિસ્તારમાં પણ અનેક મઠો અને આશ્રમો છે. ઋષિકેશ આશ્રમોનું નગર છે. એટલે આશ્રમ તો અહીં સર્વત્ર હોય એ સ્વાભાવિક છે. ઋષિકેશ ખરેખર તો પ્રાચીન ઋષિકુલનું અર્વાચીન સ્વરૂપ છે અને મુનિકી રેતી મુનિઓના નિવાસ સ્થાનનું અર્વાચીન સ્વરૂપ છે. ઋષિકેશ હરિદ્વારથી 24 કિલોમીટર દૂર છે. વાહન માર્ગ અને રેલવે પંથથી હરિદ્વાર સાથે જોડાયેલું છે. હરિદ્વારથી ઋષિકેશ જતા રસ્તામાં મોતીચૂરનું ગાઢ જંગલ આવે છે. આ ઉપરાંત હરિદ્વાર અને ઋષિકેશ વચ્ચે સત્યનારાયણનું મંદિર અને બંગાળી આશ્રમ દર્શનીય છે. બંગાળી આશ્રમ. ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે રાયવાલા નામનું શહેર છે. અહીંથી એક રસ્તો દેહરાદૂન તરફ જાય છે. ઋષિકેશમાં અસંખ્ય દર્શનીય તીર્થસ્થાનો છે, પરંતુ તેમાંથી આપણે મહત્વના તીર્થસ્થાનોને જાણવા માંડવાનો પ્રયત્ન કરીશું. બાબા રામદેવજીનો પણ આશ્રમ ત્યાં છે ઋષિકેશમાં. યોગા કરાવે, બહુ મોટો છે, હજારો વીઘામાં છે. તો ઋષિકેશમાં એક ત્રિવેણી ઘાટ છે. ગંગા સ્નાન માટે ઋષિકેશનું આ મુખ્ય સ્થાન છે, ઘાટ છે.
અહીં ગંગાની 3 ધારાઓ છૂટી પડે છે. તેથી આ સ્થાનને મુક્ત ત્રિવેણી કહે છે. જે સ્થાને 3 નદીઓના સંગમ થાય એ સ્થાનને ત્રિવેણી સંગમ કહેવાય. અને જે સ્થાને એક જ નદીમાંથી 3 ધારાઓ છૂટી પડે તે સ્થાનને મુક્ત ત્રિવેણી કહે છે. ઋષિકેશનો આ ત્રિવેણી ઘાટ મુક્ત ત્રિવેણી છે. પ્રથમ દ્રષ્ટિએ ગંગાની આ 3 ધારાઓ નજરે ચડતી નથી, પણ કોઈ જાણકારની મદદથી ઝીણવટથી જોઈએ ને તો 3 ધારાઓ સ્પષ્ટ થાય. ખાસ કરીને વર્ષાકાળમાં જ્યારે ગંગામાં પૂર આવે ને ત્યારે મુક્ત ત્રિવેણીના સ્પષ્ટ દર્શન થાય છે. ત્રિવેણી ઘાટ સુંદર રીતે બાંધેલો ઘાટ છે. અહીં ગંગા અવતરણ રૂપે શિવજીની સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે. અહીં પિતૃ તર્પણ માટે ઘાટ પર પીપળાનું વૃક્ષ છે. ત્યાં યાત્રિકો સ્નાન પછી પિતૃને પાણી આપે છે. અહીં ત્રિવેણી ઘાટે સાંજે ગંગાજીની આરતી થાય છે. ત્રિવેણી ઘાટ પર રઘુનાથજીનું મંદિર છે. ઋષિકેશમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ 4 ભાઈઓના જુદા જુદા 4 મંદિરો છે. તેમાંનું આ પ્રથમ રઘુનાથ મંદિર છે. બીજું ભરત મંદિર છે. ભરત મંદિર ઋષિકેશનું મુખ્ય મંદિર ગણવામાં આવે છે. અહીં ભરત મંદિરમાં ભરતજીની મૂર્તિ છે. અહીં ભગવાને રેભ્ય મુનિને ભરત રૂપે દર્શન દીધા હતા. તેથી ભરત મંદિરમાં ભરતજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હશે એવું માનવામાં આવે છે. 17મા મન્વંતરમાં રેભ્ય મુનિ આ સ્થળે આંબાના વૃક્ષ નીચે તપ કરતા હતા. તેઓ કુબડા હોવાથી આ સ્થળનું નામ કુબજામ્રક પણ કહે છે. લક્ષ્મણ ઝૂલા તથા શ્રી લક્ષ્મણ મંદિર. લક્ષ્મણ ઝૂલાના પુલ પાસે લક્ષ્મણજીનું મંદિર છે. આ સ્થાને લક્ષ્મણ ઝૂલા લક્ષ્મણપુર પણ કહે છે. તો વાલા ભક્તજનો, આ રીતે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે વર્ણિ વેશે તપોવનમાંથી ચાલતા આવી અહીં લક્ષ્મણજીના દર્શન કર્યા હતા. પછી ત્યાંથી પ્રભુ સ્વર્ગાશ્રમ, લક્ષ્મણ ઝૂલાથી એક રસ્તો સ્વર્ગાશ્રમ તરફ જાય. સ્વર્ગ આશ્રમ ઘણો વિશાળ છે. બાબા કાલી કમલીવાલા સ્વામી વિશુદ્ધાનંદ સરસ્વતીએ આ આશ્રમની સ્થાપના કરી હતી. કાલી કમલીવાળો કહેવાય છે આશ્રમ. બહુ મોટો છે. ઉતારા બુતારા કથા બધા તમારે કરાવી હોય તો. બાબા કાલી કમલીવાલા એક ઉચ્ચ કોટીના વિરક્ત સંત હતા. તેઓ કાળી કામડી ઓઢતા, તેથી તેઓનું નામ બાબા કાલી કામલીવાળા પડી ગયું. પહેલાંના જમાનામાં હિમાલયની યાત્રા કરનાર યાત્રિકોને ઘણા કષ્ટો સહન કરવા પડતા. ઉતારા, ભોજન, ચિકિત્સા આદિનો પ્રબંધ બહુ ઓછો હતો. યાત્રિકોના કષ્ટથી દ્રવિત થઈને કાલી કમલીવાલા બાબાએ યાત્રિકોની સુવિધાઓ માટે મોટા પાયા પર ભગીરથ પ્રયત્નો કર્યા. એમના પ્રયત્નોને પરિણામે ઠેર ઠેર ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો, ચિકિત્સાલયો, કામડા, ગરમ વસ્ત્રો આદિ પ્રબંધો ઊભા થયા. ત્યાં ગરમ કપડાં વધારે મળે. માણસો જાય એટલે ખરીદીને કેટલાય લેતા, કંબલ બંબલ પંબલ ભરતા જ આવે.
જેટલી બસમાં જગ્યા હોય એટલે. આ ઉપરાંત એમણે સ્વર્ગ આશ્રમ જેવો વિશાળ આશ્રમની સ્થાપના કરી. સ્વર્ગ આશ્રમ તરફથી ગંગા કિનારે સાધકો માટે અનેક સુંદર કુટિયાઓ બનાવવામાં આવી છે, તમારે રહેવું હોય ફેમિલી સાથે, જેમાં વિરક્ત સાધન પરાયણ સાધકો શાંતિથી રહી અને સાધનામાં રત રહી શકે. આ ઉપરાંત સ્વર્ગાશ્રમમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, યાત્રિક નિવાસ ગૃહ, અન્નક્ષેત્ર, સંસ્કૃત પાઠશાળા વગેરે વિભાગો પણ છે. સ્વર્ગાશ્રમની આગળ ગંગાજીનો પાવન પ્રવાહ છે અને પાછળ લીલાછમ પહાડો છે. વૃક્ષોની ઘટાની વચ્ચેથી પસાર થતા લક્ષ્મણ ઝૂલા તરફના રસ્તા પર એક બાજુ ગંગાજી, બીજી બાજુ લીલાછમ પહાડોના છેક સુધી દર્શન થાય તમને. પછી નિર્મલી આશ્રમ છે. ઋષિકેશના માયાકુંડ વિસ્તારમાં આ આશ્રમો આવેલા છે. આ આશ્રમ ત્રિવેણી ઘાટથી બહુ દૂર નથી. નિર્મલી પરંપરા મૂળ શીખોની એક પરંપરા છે. હા, શીખ લોકો નિર્મલી પરંપરાના શીખોનો આશ્રમ છે ત્યાં. આ પરંપરાના સાધુઓ ભગવા કપડાં પહેરે છે. સામાન્યત શીખોમાં ભગવા કપડાં પહેરવાની પરંપરા નથી. નિર્મલી પરંપરા શીખોની પરંપરા હોવા છતાં તેઓ કેટલીક બાબતોમાં જુદા પડે છે. આ પરંપરા પાછળનો ઇતિહાસ એવો છે કે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીના સમયમાં શીખ પરંપરાએ એક અલગ સંપ્રદાયનું રૂપ ધારણ કર્યું. એ વખતે ગુરુ મહારાજે પોતાના 5 શિષ્યોને વેદાંત આદિ સંસ્કૃત વિદ્યાના અભ્યાસ માટે વારાણસી મોકલા, કાશીમાં. આ 5 શિષ્યોએ વેદાંતનું અધ્યયન કર્યું. એટલું જ નહીં, પણ તેઓએ સંન્યાસ ધારણ કર્યો, ગુરુ ગોવિંદસિંહના 5 ચેલાઓએ, અને ભગવા વસ્ત્રો પણ ધારણ કર્યા. આમ છતાં તેઓએ ગુરુ મહારાજ તેમજ શીખ પરંપરા છોડી નહીં. આ ભગવાધારી 5 સંન્યાસી શિષ્યોની પરંપરા એ જ આજની નિર્મલી પરંપરા છે. આ પરંપરામાં ભગવાધારી સાધુ હોય છે, તેમજ શીખોનો કેટલોક વર્ગ આ પરંપરાનો અનુયાયી વર્ગ છે. આ પરંપરા વેદાંતની જ્ઞાન પરંપરાને કોઈક સ્વરૂપે અનુસરે છે. આ પરંપરાના અનુયાયી શીખો શાંત અને સૌમ્ય હોય છે. આ શીખ સાધુઓ જ્ઞાન માર્ગને અનુસરે છે અને સાધન પરાયણ. જ્ઞાન માર્ગની સાધન પરંપરા, પવિત્ર જીવન પદ્ધતિ, સમાજ સેવા અને શાંતિપૂર્ણ જીવનશૈલી એ નિર્મલી પરંપરાની લાક્ષણિકતાઓ છે. ઋષિકેશમાં ચંદ્રભાગા નદી ગંગાજીને મળે છે. ચંદ્રભાગાની ઉત્તરનો વિસ્તાર તે મુનિકી રેતી તરીકે ઓળખાય છે. મુનિકી રેતી. આ વિસ્તારમાં મોટે ભાગે આશ્રમો છે, જેમાં કૈલાસ આશ્રમ, જે ઋષિકેશનો એક પ્રાચીન આશ્રમ છે. અહીં સંન્યાસીઓ માટે પ્રાચીન વૈદિક પરંપરા મુજબ વેદાંત શિક્ષણની વ્યવસ્થા છે. વેદાંત. ઘણા સંન્યાસીઓ આશ્રમમાં રહી અને વેદાંતનું અધ્યયન કરે છે. તેમજ શિવાનંદ આશ્રમ છે, જેમાં પણ સંન્યાસીઓ રહી સાધના પરાયણ જીવન જીવે. તેમજ અહીં પરમાર્થનિકેતન આશ્રમ પણ વિશાળ છે. અહીંયા અમે શિબિર રાખી હતી, ગંગાજીના કિનારે છે. હા, ત્યાં તો મોટો પરમાર્થનિકેતન આશ્રમ મોટો. અહીં પણ અનેક સંન્યાસીઓ રહી
સાધના પરાયણ જીવન જીવે. આ બધા જ આશ્રમોમાં નિત્ય સત્સંગ, ભજન, કીર્તન થાય છે. પછી ગીતા ભવન છે પ્રસિદ્ધ. શ્રી હનુમાન પ્રસાદ પોદાર અને જય દયાલ ગોયંદકા આદિ મહાનુભાવોએ આ ગીતા ભવનની સ્થાપના કરી છે. હનુમાન પ્રસાદ અને જય દયાલ. અહીં રહેવા જમવાની સુંદર વ્યવસ્થા થાય છે. આ ગીતા ભવનમાં આધ્યાત્મિક ધોરણ ઉચ્ચ કોટીનું છે. અહીં પહેલાં ઘણા સમર્થ કોટીના અધ્યાત્મ પુરુષો આવીને રહેતા. યાત્રિકોને સત્સંગ કથા વાર્તાનો ઉત્તમ લાભ આપતા. શ્રી હનુમાન પ્રસાદ પોદાર, જય દયાલ ગોયંદકા, સ્વામી શરણાનંદજી, શ્રી રામસુખદાસજી મહારાજ, આમના પુસ્તકો પણ અત્યારે બહુ સરસ મજાના હોય છે. આ ગીતા પ્રેસમાંથી બહાર પડેલા. સ્વામી અખંડાનંદજી વગેરે ઉચ્ચ કોટીના મહાપુરુષો અહીં અવારનવાર આવતા. ગીતા પ્રેસ અને ગીતા પ્રેસની આધ્યાત્મિક પ્રવૃત્તિનું ભારત દેશમાં બહુ મોટું નામ છે. અને આ ગીતા ભવન આશ્રમ ગીતા પ્રેસની જ એક પ્રવૃત્તિ છે. સાધન પરાયણ સાધજો કે નિવૃત્ત ગ્રહસ્થોને અહીં રહેવા દેવામાં આવે છે ગીતા ભવનમાં. ગીતા ભવન પણ ગંગાજીના કિનારા ઉપર જ છે. ગંગાજી અને પર્વત અને જંગલોનું સાનિધ્ય પણ અહીં છે. આમ ઋષિકેશ હરિદ્વારની જેમ આશ્રમો અને મંદિરોનું નગર છે. ઋષિકેશ અને મુનિકી રેતી વિસ્તારના ગંગાજીના બંને કિનારા ઉપર ભારતભરના વિભિન્ન સંપ્રદાયો, પંથો કે માન્યતાજોના અનેક આશ્રમો, મંદિરો, મઠો બનેલા છે. આ આશ્રમોમાં કાયમી ધોરણે સાધુજો અને સાધુકો રહેતા હોય છે. હરિદ્વારથી ઋષિકેશ આવતા રસ્તામાં ગંગાજી, કલકલ રવે વહી જતા ઝરણા તથા વનરાજીથી વીંટાયેલી સુંદર પર્વતમાળા અને વૃક્ષોથી ભરેલા ઘોર જંગલનું દર્શન થાય છે. ત્યાં સ્વામિનારાયણ આશ્રમ પણ છે. આપણે અથાણાવાળા સ્વામી કહેવાય છે ને, એમનો આશ્રમ છે. આ વડતાલવાળા અત્યારે સારંગપુરના મહંત છે ને, હરિપ્રકાશ સ્વામી. હવે પ્રભુ ત્યાંથી નીકળી અને ચાલતા ચાલતા શ્રીપુર શહેર આવ્યું. ઉદ્ધવજી અહીં તપ કર્યું હતું શ્રીપુર શહેરમાં. ભગવાન શ્રી કૃષ્ણના વિયોગે એમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. તે સમયે નારદે આ શહેર રચ્યું હતું. આ નગરને શ્રી ક્ષેત્ર પણ કહે છે. વળી અલકનંદા નદી અહીં ધનુષ્યાકારે વહે છે. તેથી આ ધનુષ તીર્થ પણ કહેવાય છે. જ્યારે અહીં આવેલા ચિત્તભંગ ગીરી અને મનભંગ ગીરી ઉપર નીલકંઠ વર્ણી પ્રભુ ચડ્યા. બે પર્વતો છે. ત્યારે ત્યાં વસતા અનેક યોગીને નીલકંઠ વર્ણી પ્રભુએ દર્શન દઈ એમના મનોરથ પૂરા કર્યા. નીલકંઠ વર્ણીએ ત્યાં ઉદ્ધવજીના આશ્રમમાં દર્શન કર્યા અને પછી ઋષિ પંચમી કરી અને પાછા શ્રીપુર પધાર્યા. ઋષિ પંચમી ભાદરવા મહિનામાં આવે ને. નીલકંઠ પ્રભુ શ્રીપુરમાં પધાર્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો, સૂરજ આથમી ગયો. વસ્તીમાં તો એમની જવાની ઈચ્છા નહોતી, પરંતુ ગામ બહાર નીલકંઠ વર્ણી એક મઠ જોયો. એના ઓટલા ઉપર વર્ણી પ્રભુએ નિવાસ કર્યો. મહાતેજસ્વી બાલ બ્રહ્મચારીને ઓટલે બેઠેલા જોઈ મઠના મહંત બહાર આવ્યા. નીલકંઠ વર્ણીને કહ્યું, બ્રહ્મચારીજી, સાંજનો સમય થયો છે, મઠની અંદર ચાલો. જો અંદર ન આવવું હોય તો ગામમાં જાઓ
અહીં રાતના સમયે મંદિરની બહાર હિંસક પશુઓનો મોટો ભય છે. રાતે એક સિંહ પાણી પીવા માટે અહીં આવે. ભૂલે પણ જો કોઈ એ સમયે ત્યાં આવી ચડે એને મારી નાખે છે. તેને કેટલાયના પ્રાણ લીધા છે. માટે કહું છું કે મઠમાં આવી સુખેથી વિશ્રાંતિ કરો. નીલકંઠ વર્ણી હજુ શાંત જ રહ્યા. મહંત વિચારમાં પડી ગયા. એમને લાગ્યું કે બ્રહ્મચારી મૌન વ્રત ધારી હશે એટલે કહ્યું, તમે ભૂખ્યા થયા હશો, જમી લો, ભોજન તૈયાર જ છે. મહંતજી, અમારે ભોજન પણ કરવું નથી, મઠમાંય પણ આવવું નથી, કે ગામમાંય જવું નથી. અમે વસ્તીમાં જતા નથી, એમ જ કોઈના ઘર કે મઠમાં રહેતા નથી. પછી બ્રહ્મચારીજી, આ મઠ તો પરમાત્માની કૃપાથી ચાલે છે, મોટી મેર છે, અહીં કશી ખોટ નથી. મહંતજી, અમારે કશી ખોટ નથી. ધરતીનું બિછાનું છે અને ઉપર આકાશનું છત્ર છે. હું તો અહીં જ સૂઈ રહીશ, જે થવાનું હોય છે થશે. પણ બટુકજી, રાતે સિંહ આવીને કોળીઓ કરી જશે એનું શું? આ તમારી બાળ હઠ અને જોગી હઠ છે. વગર મોતે મૃત્યુના મોંમાં શા માટે ધકેલાય? અમે નીલકંઠ વર્ણી કહે છે કે ભયંકર જંગલોમાં ઘૂમ્યા છીએ, ઘૂમતા રહેવાના છીએ. મૃત્યુથી ડરીને હંતાઈ જવાથી મૃત્યુ રોકાતું નથી. કોઈ માણસ મૃત્યુથી બચવા ભલે ને ઊંડી ગુફામાં હંતાઈ જશે તો પણ એ મૃત્યુથી બચી શકતો નથી. ગમે એટલા દોરા ધાગા કરે તો પણ વધારે જીવી શકતો નથી. રાજા હજારો રૂપિયા ખર્ચીને વૈદ પાસે સારવાર કરાવે તોય પણ એ વહેલા મરી જાય. જે મોતથી ડરે એ બધાય મૂર્ખા છે. મોડું કે વહેલું મરવાનું તો નક્કી જ છે. મોત આવશે ત્યારે એક પળનો વિલંબ થવા નહીં દે. જે સાચો જ્ઞાની છે એ મોતથી ડરતો નથી. ભગવાનના આશ્રયે બેઠા છે, તેને તો ભગવાનના ધામમાં જવાનું છે, એમાં શોક કરવાની વાત ઊભી થતી નથી. મહંતજીએ જાણ્યું કે આ ખરી જોગી હટશે હો. હાથે કરીને મૃત્યુના જડબામાં પેસે છે તો પછી આપણે શું, એમ વિચારીને મઠની અંદર ગયા. નીલકંઠ વર્ણી પ્રત્યેની દયા ખાઈને મહંતજીએ બારણા બંધ કરી દીધા. રાત્રિનું અંધારું જામતું હતું. હજુ મહંતજીને એ ચિંતા સતાવી રહી હતી કે બાલ બ્રહ્મચારીનું શું થશે. કેવા રૂડા રૂપાળા પ્રભાવશાળી બ્રહ્મચારી આજે નાહકના મોતના ખપ્પરમાં ખપી જાય છે. આથી આજે મહંતજીની ઊંઘ વેરાન થઈ ગઈ. નીલકંઠ વર્ણી ઓટલા ઉપર મૃગચર્મ પાથરી ધ્યાનમગ્ન બેસી ગયા. રાત્રિના 2 પ્રહર વીત્યા અને ધરણી ધ્રુજાવે એવી કેસરી સિંહની ડણક સંભળાણી. મહંત અને પૂર્વાસી જનો આ ભયંકર ત્રાડ સાંભળીને જાગી ગયા. મહંતનો શ્વાસ પણ અધર ચડી ગયો. બસ હવે બાળ બ્રહ્મચારી ગયા. ભયંકર ગર્જના કરીને ત્રાડકતો કેસરી સિંહ થાળી જેવડા પંજાના પગલા માંડતો, વાંભ એક પૂંછડું ફંગોવતો, ધગેલ ત્રાંબા જેવી આંખો ટમટમાવતો ધીરે રહી નીલકંઠ વર્ણીની આગળ આવી ઊભો રહ્યો. પક્ષીઓ એની ત્રાડ સાંભળીને ઝાડ ઉપરથી હેઠા પડી ગયા અને ગાભણી ગાના પેટ છૂટી ગયા. એ હિંસક ત્રાડ સાંભળીને મઠના મહંત અને એના શિષ્યોની છાતી બેહી ગઈ. નીલકંઠ વર્ણીએ આ કેસરી સિંહ તરફ દ્રષ્ટિ કરી. તે દ્રષ્ટિ ઝીલી નિચેતન બની સમાધિના દિવ્ય સુખનો અનુભવ કરતો કેસરી સિંહ પાળેલી ગાયની જેમ નીલકંઠ વર્ણીના પગ આગળ લપાઈને બેસી ગયો. નથી હાલતો કે નથી ચાલતો. પ્રસંગની ભયંકરતાથી ધ્રુજતા મહંત બારીનું બારણું ખોલ્યું અને એના શિષ્યો બારીની બહાર આશ્ચર્યવત જોઈ જ રહ્યા.
થોડી વારે નીલકંઠ પ્રભુ કેસરી સિંહના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યા. ત્યારે કેસરી સિંહ આ સ્પર્શથી સમાધિમાંથી જાગૃત થઈ સચેતન થઈ ગયો. સમાધિના આનંદમાં ડાલા જેવું જેનું માથું ધૂણાવતો એની ધીમી ડણકથી પણ ધરણીના કણને વાંભ વાંભ દૂર ફેંકતો નીલકંઠ વર્ણીના પગ ચાટતો હતો. મહંતજીએ એના શિષ્યો સામે જોયું. શિષ્યોએ મહંતજી સામું જોયું. શિષ્યો અને મહંતજી એક સાથે બોલી ઉઠ્યા, આ તો કોઈ ઈશ્વરી અવતાર છે. કા મહાદેવ કા મુરારી. આ બ્રહ્મચારી અતિશય સમર્થ પુરુષ લાગે છે, કારણ કે આવી ક્રિયા મનુષ્યમાં ન હોય. જે માણસ અને પશુની હિંસા કરે, જેની ત્રાડ સાંભળીને અનેકના હૈયા હલી જાય, એવો આ કેસરી સિંહ આજે બ્રહ્મચારી પાસે ગભરું ગાય જેવો બની ગયો. આ બ્રહ્મચારી એને વશ કરી લીધો હતો. ચડ અને અચળની દોરી તો વર્ણિ પ્રભુના હાથમાં હતી. એમને મન આ કાંઈ સિદ્ધિ નહોતી કે ન હતો એવો કોઈ સંકલ્પ. એમને તો પોતાના સંબંધમાં આવે એનું કલ્યાણ કરવાની ઈચ્છા હતી. જોગાનું જોગ આજે આ કેસરી સિંહને નીલકંઠ વર્ણિનો યોગ થયો. પ્રાતકાળ થતાં નીલકંઠ પ્રભુ પોતાનો પ્રાત વિધિ કરવા નદી કિનારે જવા લાગ્યા. કેસરી સિંહ પણ ગાય જેવો પાછળ પાછળ ચાલે તેમ નીલકંઠ વર્ણિની પાછળ પાછળ ચાલવા લાગ્યો. હજુ મોં સૂજણું થયું નહોતું, તેથી માણસોની અવર જવર નહોતી. નીલકંઠ વર્ણીએ નદી પાસે આવી પાછળ આવતા સિંહને કહ્યું, હવે તું તારા માર્ગે ચાલ્યો જા. અને તરત કેસરી સિંહ શિર ઝુકાવી સામેની ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. નીલકંઠ વર્ણિ પ્રભુની પાછળ દૂર રહી આવતા મહંતજી અને એના શિષ્યોએ આ બધું જોયું. નીલકંઠ વર્ણિ નદીમાં સ્નાન કરી પ્રાતવિધિમાં પ્રવૃત્ત થયા. એ વખતે મહંતજી પોતાના શિષ્યો સહિત ત્યાં આવ્યા. ગામ લોકોને પણ વર્ણિના ઐશ્વર્ય પ્રતાપની જાણ થતાં તેઓએ પણ દર્શન કરવા માટે દોડીને આવ્યા. નિત્યવિધિ પૂરો થયો ત્યાં સુધી મહંતજી હાથ જોડીને ઊભા રહ્યા. પ્રાર્થના કરતાં મહંતજીએ કહ્યું, બ્રહ્મચારીજી, આ બહુ પ્રતાપી પુરુષ છો, સિદ્ધ છો. તમે અમારા મઠના મહંત થઈને રહો. અમે સૌ મળી તમારી સેવા કરશું. આ મઠની આવક ₹1,00,000 છે એ સમયમાં, આજથી 200 વર્ષ પહેલાં. તેમાંથી તમને રૂચે એ રીતે દાન દક્ષિણા કરજો. અમને શેર અનાજ આપશો, એમાંથી અમે નિર્વાહ ચલાવી લઈશું. વાલા ભક્તજનો, હવે મહારાજ ત્યાં ઘણી બધી લાલચ આપશે, છતાંય પણ રોકાય છે નહીં. સહજાન મહારાજ.